વિજાપુર તાલુકાના જયપુર ફલુ ગામની હદમાં આવેલા બિલીજર તળાવમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થવાની કરુણ ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ એક યુવક સિંગોડા વીણવા માટે તળાવ પાસે ગયો હતો। તે દરમિયાન અચાનક પગ તળાવના પાણીમાં ફસાઈ જતા યુવક પાણીમાં ડૂબી ગયો હતો। ગઈકાલે સાંજના સમયે યુવક તળાવમાં ડૂબ્યા હોવાની માહિતી મળતા તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ વિજાપુર તથા મહેસાણા ફાયર વિભાગની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન શોધખોળ શરૂ કરવામાં આવી હતી। આજે વહેલી સવારે આશરે 11 વાગ્યાના સમયે યુવકની લાશ તળાવમાંથી મળી આવી હતી। બાદમાં લાશને પોસ્ટમોર્ટમ માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। યુવકના અચાનક મોતથી સમગ્ર પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ મૃતક યુવક વિજાપુરના મકરાણી દરવાજા વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। અમારા સરદાપુર પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ, જીજીઓલ ગુજરાતી ન્યૂઝ, વિજાપુર। અમને સડાવાથી કોલ મળ્યો હતો। હા, ફલુ ગામની અંદર એસપી હાઈસ્કૂલની પાછળના તળાવની અંદર એક ભાઈ સિંગોડો વીણવા જતો એ વખતે ભાઈના અગમ્ય કારણોસર એક જ મિનિટ રેકોર્ડ સ્ટોપ થઈ। શોધખોળ ક્યારની ચાલુ હતી સાહેબ? અમને સડાપોથી કોલ મળ્યો, એની 10-15 મિનિટની અંદર લોકેશન ઉપર આવી ગયા હતા અમે। બરાબર। એના પછી અમે ત્યાં અંધારામાં પણ થોડી શોધખોળ કરી, પણ લાઇટિંગ અને અજવાળું પૂરેપૂરું ન હોવાના કારણે રેસ્ક્યુ ઓપરેશનનું કામગીરી સવારે કરવી પડી। બરાબર। તો આપણે જે હમણાં હાલ જે બોડી મળી એ કેટલા વાગે મળી? એ 11 વાગ્યાની આજુબાજુ મળી ગયા।